થરા માર્કેટયાર્ડની જે ચૂંટણી હતી તેમાં ભાજપની પેનલવાળી જે ડિરેક્ટરો હતા તે તમામ ચૂંટાયા છે. શું કહેશો? નમસ્તે મિત્રો. થરા એપીએમસીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી પરિવર્તન પેનલનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે. આ વિજયનો શ્રેય એ કાંકરેજની જનતા છે, કાંકરેજના ખેડૂતો છે. થરા એપીએમસી એ ખેડૂતોની સંસ્થા છે અને આ ખેડૂતોની સંસ્થામાં ખેડૂતો એ ઈચ્છતા હતા કે પરિવર્તન થાય, જેના કારણે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે. હું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ઝોનના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ, બનાસકાંઠાના પ્રભારી શ્રી જયંતિલાલ કવાડિયાજી, પ્રદેશનું શીર્ષક નેતૃત્વ અને જિલ્લાના શીર્ષક નેતૃત્વે થરા એપીએમસીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પરિવર્તન પેનલ વિજયી થાય એ માટે એમનું માર્ગદર્શન, એમની મદદ બદલ હું આભાર વ્યક્ત કરું છું. સહકારી સૌ સન્માનની આગેવાનશ્રીઓ, એ મંડળીના ચેરમેનશ્રીઓ હોય, મંત્રીશ્રીઓ હોય, આ વિસ્તારના હરેક સમાજ ક્ષેત્રના આગેવાનશ્રીઓ, ખેડૂત ભાઈઓ બહેનો, મતદારો તેમજ આપ સૌ પત્રકાર મિત્રોનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સર, શું કહેશો જે રીતે ભારતીય જનતા પાર્ટીની પેનલ છે તે બહુમતીથી વિજય બની છે, જે ખેડૂતોના અટકેલા જે પ્રશ્નો હતા, તેમની સમસ્યાઓ હતી, તેનું નિરાકરણ થશે? આ વિજય એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સૌનો સાથ, સૌનો વિકાસ, અને એમાં ખાસ કરીને સહકારી ક્ષેત્રની અંદર દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સહકારથી સમૃદ્ધિ, મતલબ કે સહકારના માધ્યમથી લોકોમાં સમૃદ્ધિ આવે એ માટે ભારત સરકારમાં નવું સહકાર મંત્રાલય ઊભું કર્યું છે અને એની જવાબદારી પણ આપણા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને આપી છે. અમિતભાઈ શાહ સાહેબના વિભાગમાં જે એમનું નેતૃત્વ છે, એમને એ સંકલ્પ કર્યો છે કે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ઈચ્છા શક્તિ છે કે ખેડૂતોની આવક બમણી થાય, ખેડૂતો સુખી અને સમૃદ્ધ થાય, એ માટે અમિતભાઈના નેતૃત્વની અંદર સહકાર વિભાગ જે કામ કરી રહ્યું છે એમાં ગુજરાત અગ્રેસર છે, બનાસકાંઠા પણ આપણું સહકારી ક્ષેત્ર અગ્રેસર છે, પણ અમારું કાંકરેજ પણ અગ્રેસર થાય, કાંકરેજ મોડલ બને, કાંકરેજના ખેડૂતો સુખી અને સમૃદ્ધ થાય એ માટે અમારા ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વે એક સંકલ્પ પત્ર પણ અમે જાહેર જનતા સમક્ષ મૂક્યો હતો, જેની અંદર 16 જેટલા મુદ્દાઓ છે, જેમાં ખેડૂતોને કઈ રીતે ફાયદો થઈ શકે, વેપારીઓ કઈ રીતે એમના વેપાર ક્ષેત્રની અંદર પ્રગતિ કરી શકે અને એનો સીધો લાભ, એનું કેન્દ્રબિંદુ ખેડૂતો છે. એપીએમસી એ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતોને કઈ રીતે ફાયદો થાય માટેની અનેક યોજનાઓ ભારત સરકારની અને કેન્દ્ર સરકારની છે. એ યોજનાનો લાભ ખેડૂતોને આપી થરા એપીએમસીના માધ્યમથી કાંકરેજ વિસ્તારના ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમે વિચારી છે. ખાસ કરીને માર્કેટયાર્ડની અંદર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થાઓ, રસ્તાઓની વ્યવસ્થાઓ, શેડની વ્યવસ્થાઓ, સાથે સાથે ભોજનાલયની અંદર વ્યાજબી ભાવે સારું પોષણયુક્ત ભોજન મળી રહે એ માટેની વ્યવસ્થાઓ, સિહોરી સબ માર્કેટ યાર્ડ છે, એ માર્કેટ યાર્ડને પણ વધારે સારી રીતે સુદૃઢ કરીશું અને આવનારા દિવસોની અંદર કાંકરેજ વિસ્તારની અંદર બીજું સબ માર્કેટ પણ શરૂ કરવું પડે તો કરીને પણ કાંકરેજના ખેડૂતોને જે પણ ફાયદો થાય એ માટે અમારી એપીએમસીની વિજેતા ટીમ કામ કરશે.